લાઈવમાં. એટલે મોકલું તો તરત કેતો જોડાય જોવા દે હું મોકલ્યોને. જો મોલમાં આવ્યો. હ. જો નીચે જો ખાલી જો. હમ. મસ્ત છોકરાઓ ફુવારામાં નાય જો. હમ. મસ્ત મોલ હારો હે. હમ. ક્યાં ફરે તું? હા મમતા મત છું ચરી જવું તો. હા હા. હવે જઈએ ને 10 વાગ્યા. હા હોનું બોનું લેવાનું રાખજો. હમ સસ્તું થવાનું હે સોનું લેવાનું નાખજો એવું સોનું સસ્તું થવાનું હે. ક્યારથી? હલો. હા. ક્યારથી? ક્યારથી એટલે જો ને. હજુ વાત બહાર પડી છે કરી ગવર્મેન્ટ તરફથી કે સોનું સસ્તું થવાનું હે. હા એટલે કેજે ને લઈ લઈએ. કેટલું લેવાનું 3-4 કિલો લેવાનું? 100-200 કિલો લઈ લઈએ. 100-200 કિલો હા. આપડા બાપાનું રાજ ચાલે ને. ક્યાં ઘરે જાય? હમ ઘરે આયો? હા. હા હા. નવરાત્રી પતી ના ગઈ? પતશે કે સ્કૂલ કોલેજ હલો. હા બોલ. સસ્તું થાય એટલે કેજે એમને. હા હા કઈ કઈ ના હોય યાર ખબર ના હોય એટલે એમને. 20-25% સસ્તું થવાનું છે. હમ. એટલે 20% બી થાય ને તો 80,000 રૂપિયા થાય છે. અને મારે રોજ 25% જોતું રહેવું પડશે ભાવ એમ ને હાસો અને 25% થશે તો 75,000 રૂપિયા. હમ. એકાદ બિસ્કીટ લઈ આવવાનું 10 ગ્રામનું 20 ગ્રામનું. હમ. અત્યારે લગ્નમાં કામ આવી જાય બૈરાણા માટે. એટલે શું મજૂરી વખત સસ્તી પડે અને બધું થઇ જાય. હવ. હમ. કઈ નઈ લે જો બિસ્કીટ લાવી દઉં તો ચાલે. મજૂરી હમ કોઈ જફાત નહી જે ઓરિજિનલ જે ભાવ થતો એ ચાલવાનો. હમ. અને જયારે એતો બનાવવાનું લે થાય જ લે કોઈ બી જગ્યાએ જોઓ તમે મજૂરી તો લે જ તમારે. અરે ભલામણ તો લે જ. ભલામણ લે જ લે કોઈ જા તું કોઈ બી જગ્યાએ. ત્યાં આ ચાંદીની ચેન બનાઈ ને ચેન છે ને તારા જોડે? હલો. તારી ચાંદીની ચેન હેને ઈમાં લીધી હશે. એના ભાવ પ્રમાણે તું ગણે ને તો તું